नमस्कार, आप देख रहे हैं सी न्यूज़ भारत और मैं हूं ऋषभ सक्सेना। वक्त हो चला है गुजरात बुलेटिन का। गुजरात बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां शहर के कागदापीठ इलाके में एक युवक की शादी में ढोल बजाते समय हत्या कर दी गई। क्या है पूरा मामला, देखिए ये खास रिपोर्ट। अहमदाबाद शहर के कागदापीठ इलाके में एक युवक की शादी में ढोल बजाते समय हत्या कर दी गई। पुलिस ने कुछ ही घंटों में आरोपी को पकड़ लिया। शादी में नाचते समय ढोल बजाने वालों के बीच झगड़ा हो गया और उसकी हत्या कर दी गई। कागड़ापीठ पुलिस ने हत्या के जुर्म में आरोपी भरत राठौर, अमित सिंधव, जयेश राठौर और जिग्नेश सिंधव को गिरफ्तार कर लिया है। गई काले रात्रे 10:30 वाग्याना अरसाમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ 3 રસ્તા પાસે એક ચાલી આવેલી છે, ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ જનાર કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા 4 આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતાં એનો ખાર રાખી અને આ કામના 4 આરોપીએ છરી વડે હુમલો કરતા આ કરણ ઉર્ફે મહેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। આરોપીઓ બેકગ્રાઉન્ડ શું છે અને શું આખી ઘટનાક્રમ, એટલે કે ખાલી હાથ વાગવા માટે બફાર થઈ હતી? ગઈકાલના બનાવની અંદર કુલ 4 આરોપી સંડોવાયેલા છે, જેમાં ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધુ સિંધવ, જયેશ ઉર્ફે જગો અને જિગ્નેશ ઉર્ફે જીગો આ 4 આરોપીઓ છે। જે ચારેય આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને છરી વડે હુમલો કરેલો છે। આરોપીનું સાહેબ બેકગ્રાઉન્ડ શું છે? આ પકડાયેલા આરોપીનું મૃતકનું બેકગ્રાઉન્ડ શું? આરોપીઓ છે એ બધા સામાન્ય મજૂરી કામ કરે છે। અગાઉ છે એ દારૂ પીવાના કેસમાં 2 વ્યક્તિઓ આવેલા છે અને એક છે એ CRPC 151નો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સામે છે એ જે મરણ જનાર છે એ લેબોરેટરીની અંદર કામ કરતો હતો અને એના વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે। આરોપીઓ હત્યા કરી ત્યારે કોઈ નશાના અલામાં હતા કે કેમ કંઈ તપાસમાં સામે? આરોપીઓના બ્લડ ટેસ્ટ કરાવેલા છે, દેખીતી રીતે કોઈ નશો કરેલો હોય એવું લાગતું નહોતું। ઓકે, ક્યારે પકડાયા છે આરોપી? બાતમી રાહે હકીકત મળતા જુદી જુદી ટીમ બનાવી, એની અંદર છે એ ગીતા મંદિરવાળા રોડ ઉપરથી 4 આરોપીઓને ઝડપી પાડેલ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। बढ़ते अगली खबर की ओर। अहमदाबाद में विभिन्न स्थानों पर अवैध रूप से रह रहे बांग्लादेशियों को शीघ्रता से उनके देश वापस भेजा जा रहा है। देखिए एक खास रिपोर्ट। अहमदाबाद में विभिन्न स्थानों पर अवैध रूप से हो रहे बांग्लादेशियों को शीघ्रता से उनके देश वापस भेजा जा रहा है, लेकिन पहली बार बांग्लादेशी सरकार ने स्वीकार किया है कि वापस भेजे गए लोग उनके देश के हैं। गौरतलब है कि कुछ समय पहले अहमदाबाद क्राइम ब्रांच ने 51 बांग्लादेशियों के खिलाफ कार्यवाही की थी। उन्होंने फर्जी दस्तावेजों के आधार पर भारतीय होने का सबूत भी दिया था। हालांकि जांच में पाया गया कि 15 बांग्लादेशी नागरिक बांग्लादेश के नागरिक थे, जिसके बाद उन्हें वापस भेज दिया गया। 1 महीने के भीतर अन्य 35 बांग्लादेशियों को उनके देश भेज दिया जाएगा। जुलाई 2024 અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકોની જે માહિતી મળેલી હતી અને એ માહિતી આધારે એક આખા કાર્યવાહીની એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલી હતી અને એ આધારે જે પણ બાંગ્લાદેશી અમદાવાદ શહેર વિસ્તારમાં રહે છે એ વિસ્તારને એ લોકોની માહિતી, એ વિસ્તારની માહિતી મેળવવામાં આવેલી અને એમાં મુખ્યત્વે ચંડોળા જે તળાવ વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી અને એ આધારે જે પણ કોમિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી। આ તપાસ દરમિયાન એક બીજી મહત્ત્વની વસ્તુ એ જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે એના બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વેપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા અને એમનું ખૂબ જ
શારીરિક, આર્થિક અને માનસિક શોષણ પણ થતું હતું. એ આધારે અન્ય એક કેસ પણ નોંધવામાં આવ્યો, જે પોક્સો એક્ટ હેઠળનો કેસ હતો, અને એમાં પણ 2 બાળકીઓ સર્વાઈવ કરવા, એટલે એમને સુરક્ષિત કરવામાં આવેલી હતી. આમ આખી જે બંને કેસોનું એનાલિસિસ કરવામાં આવ્યું, અને એનાલિસિસના માધ્યમથી જે પણ કોમિંગ ઓપરેશન દરમિયાન 50 જેટલા બાંગ્લાદેશી નાગરિકો માઇનર સહિત એમને ડિટેન કરવામાં આવેલા હતા, અને એ લોકોને લીગલ પ્રોસેસ માધ્યમથી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા. આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે. અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ, એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલી, અને એ તપાસ હજુ પણ ચાલી રહેલી છે. શરૂઆતમાં આ જે આખું કામ શરૂ કરવામાં આવ્યું એમાં સેટેલાઇટથી આખા વિસ્તારનું જે ઇમેજ જે લેવામાં આવી, અને ઇમેજ જોવામાં આવતા હિસ્ટોરિકલ રીતે 1980થી લઈને અત્યાર સુધીમાં દર 10 વર્ષના તબક્કામાં જે ચંડોળા લેક વિસ્તાર છે ધીમે ધીમે સંકોચાતો ગયો હતો, સાંકડો થતો ગયો, અને ત્યાં ગેરકાયદેસર દબાણો અને બાંગ્લાદેશી જે નાગરિકો છે એ લોકો ત્યાં રહેતા હતા. ત્યારબાદ બાઇસેક દ્વારા अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। बढ़ेंगे अगली खबर की ओर। अहमदाबाद के सरखेज इलाके के नेहरू नगर में हुसैनी बेकरी के पास देर रात पुरानी रंजिश में युवक की चाकू घोंपकर हत्या कर दी गई। क्या कुछ पूरा मामला है, देखिए इस खास रिपोर्ट में। अहमदाबाद के सरखेज इलाके में पुरानी रंजिश को लेकर हत्या, लगातार हो रही हत्याओं के कारण शहर में यूपी और बिहार जैसी अराजकता की स्थिति है। अहमदाबाद के सरखेज इलाके के नेहरू नगर में हुसैनी बेकरी के पास देर रात को पुरानी रंजिश में हत्या हुई है। सरखेज थाना क्षेत्र में देर रात एक हत्या की वारदात हुई, जिसमें इलियास नाम के युवक की हत्या कर दी गई। मृतक का खाने से पहले विवाद हुआ और फिर आरोपी ने युवक की चाकू घोंपकर हत्या कर दी, जिससे उसकी मौत हो गई। डीसीपी जोन 7 सहित पुलिस का काफिला मौके पर पहुंचा और आरोपी फरार हो गया है, जिसमें सरखेज पुलिस ने हत्या का मामला दर्ज कर फरार आरोपी की तलाश के लिए अलग अलग टीमें गठित की है और आरोपी की तलाश शुरू की है। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। बढ़ते अगली खबर की ओर। दाहोद में कतवारा पुलिस ने वाहन जांच के दौरान एक पिकअप ट्रक से जेवर, नकदी सहित करोड़ों रुपए से अधिक के कीमती सामान के साथ 3 लोगों को गिरफ्तार किया है। क्या कुछ पूरा प्रकरण है, देखिए इस खास रिपोर्ट में। कतवारा थाने के पुलिस निरीक्षक यूएन गावित के निर्देशानुसार पुलिस स्टाफ जब खंगेला चेक पोस्ट पर वाहनों की चेकिंग कर रहा था, तभी मध्य प्रदेश की ओर से बंद बॉडी बुलेरो कैंपर वाहन क्रमांक MP 31 JDA 9054 आ रहा था। पुलिस ने उसे रोककर तलाशी की। चालक सीट के नीचे लकड़ी के बक्से से बने डिब्बे की तलाशी ली तो उसमें चांदी के बिस्किट और नकदी बरामद हुई। इसलिए जब पुलिस ने कार में सवार 3 लोगों से कोई भी सहायक सबूत पेश करने के लिए कहा तो उन्होंने कोई बिल या सहायक सबूत पेश नहीं किया और इसके बजाय गोलमोल जवाब दिए। पुलिस ने 75,60,000 रुपए के 108.459 किलोग्राम छोटे और बड़े चांदी के बिस्किट और 1,38,47,490 रुपए के विभिन्न मूल्यों के करेंसी नोटों के बंडल और 5 लाख रुपए की कीमत की बुलेरो कैंपर कार बरामद की, जिसका मूल्य करीब 2,19,07,490 रुपए है। कार के चालक वीरेंद्र कुमार, रामलाल शर्मा, मनीष कुमार, रामेश्वर प्रसाद गुप्ता और राजू भाई श्रीकालिका प्रसाद पटेल झांसी उत्तर प्रदेश को हिरासत में लिया गया और आगे की जांच की गई। દાહોદના કતવારા પોસ્ટ વિસ્તારમાં ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઉપર કતવારા પોલીસ ચેકિંગ કરતી હતી। એ દરમિયાન રાતના સમયે એક બોલેરો ગાડી કે જે યુપી પાસિંગની હતી અને ઝાંસીથી આવી રહી હતી, તેમણે ચેક કરતા ગાડીમાંથી 108 કિલો ચાંદી, જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા અને 1,38 લાખ કેશ, ટોટલ મળીને 2,14 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। दाहोद से सी न्यूज संवाददाता सुनीता यादव के साथ नागेश्वर सेन की रिपोर्ट। इस बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।